આજે રવિવાર હતો અને જૂના બધા વિડીયો જોતો હતો તો એક સરસ મજાનો વિડીયો મળ્યો અને વિડીયો હતો દિલ્હી, મથુરા અને આગ્રાની યાત્રાનો. અમે દિલ્હીની મુલાકાત બાદ દિલ્હીથી સીધા ગયા હતા મથુરાને, ત્યારબાદ સીધા જ આગ્રા ખાતે તાજમહેલ જોવા પહોંચી ગયા હતા. તાજમહેલનો નજારો ખૂબ જ સુંદર છે. તાજમહેલની અંદર પ્રવેશવા માટે અમે અહીંયા જે એન્ટ્રી ટિકિટ હોય છે તે લઈ લીધી હતી ને ત્યારબાદ સીધો એક વિશાળ દરવાજો છે તેની અંદર પ્રવેશ કર્યો. આની અંદર પ્રવેશ કરતાની સાથે જ સીધો સામો સંગેમરમરનો સફેદ કલરનો તાજમહેલ છે એ જોવા મળ્યો હતો. જે પ્રકારે ઇતિહાસ કહે છે કે શાહજહાએ આ તાજમહેલ છે તેનું નિર્માણ કરાવ્યું હતું. અમારા ઇતિહાસની સાથે કાંઈ લેવા દેવા નથી, પણ તાજમહેલ જોવાની જે ઉત્કંઠા હતી અને એનું જે સૌંદર્ય હતું એ જોવાની જે ચાહના હતી એટલા માટે જ અમે પહોંચ્યા હતા. અને અમારી સાથે સાથે દેશ અને દુનિયાભરમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ છે ને એ આગ્રા આવ્યા હતા. અને એમના માટે આગ્રા એટલે સૌથી પહેલું ડેસ્ટિનેશન તાજમહેલ. દેશ દુનિયાભરના અલગ અલગ દેશમાંથી આવેલા, પ્રદેશમાંથી આવેલા પ્રવાસીઓમાં ઘણા ખરા ગુજરાતીઓ પણ હતા, કારણ કે અમે ગુજરાતીમાં વાત કરતા હતા અને તેમને પણ લાગ્યું કે લે તમે પણ આવ્યા છો. અમદાવાદથી, સુરતથી ઘણા બધા પ્રવાસીઓને બધાને તાજમહેલ જોવાની સાથે તાજમહેલની સામે સેલ્ફી લેવા, ફોટા પડાવવા અને ખાસ તો અહીંયા જે ન્યૂલી વેડ કપલ આવે છે અથવા તો જેમના લગ્ન થવાના છે અથવા તો જેમની પ્રેમ કહાની ચાલુ છે એવા અનેક જોડાઓ અમને જોવા મળ્યા હતા. અને તેઓ તાજમહેલની સામેની જે ફોટો ગેલેરી છે એટલે કે એક સરસ મજાનું ફોટોગ્રાફી માટેનું એક આખું પ્લેટફોર્મ બનાવેલું છે, ત્યાં તેઓ પહોંચતા હતા અને પોતાની યાદગીરી છે એ અહીંયા પોતાના કેમેરા અથવા મોબાઈલની અંદર તે છે તે કંડારતા હતા. ખૂબ જ મોટા પ્રમાણની અંદર રશ હતું, કારણ કે દેશભરમાંથી લોકો આવેલા હતા અહીંયા તાજમહેલની અંદર પહોંચવા માટે. તમામ લોકો પહોંચ્યા હતા. હું તમને કહી દઉં કે ખૂબ જ સુંદર તાજમહેલ છે. તાજમહેલ અંદર જઈને જોવાનો જે ચાર્જ છે તે 250 રૂપિયા છે. એટલે કે તાજમહેલની અંદર જે કબર રાખેલી છે તેના અંદરનો ભાગ છે તેના માટેનો 250 રૂપિયા ચાર્જ છે. પરંતુ જો તમારે બહારથી જ તાજમહેલ જોવો હોય, ત્યાં ફોટોગ્રાફી કરવી હોય તો માત્ર 50 જ રૂપિયાનો શુલ્ક છે. મેં પણ 50 રૂપિયા ભરીને ટિકિટ લઈ લીધી હતી. મારી સાથે મારા પત્ની હતા. પરંતુ બાળકોની ટિકિટ અહીંયા લાગતી નથી, એટલે બાળકો બિલકુલ ફ્રી છે. હા, તાજમહેલ છે એની સુરક્ષા ખૂબ જ ચુસ્ત દુરુસ્ત કરવામાં આવેલી છે. એટલે જ્યાંથી તમે પસાર થાવ ત્યાં સિક્યુરિટી તમને ચેક કરે છે. ત્યારબાદ જ્યારે તમે અંદર પ્રવેશો ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે. મને ને મારા પરિવારને તો તાજમહેલ ખૂબ જ ગમ્યો છે, કારણ કે તે ખૂબ જ સુંદર છે. એટલે હું પણ બોલી ઉઠ્યો હતો, વાહ તાજ. તમે પણ આગ્રા જાઓ તો તાજમહેલ જરૂર જજો અને કોમેન્ટ કરીને મને જણાવો વિડીયો કેવો લાગ્યો.